સમાજસેવક એવા પોપટભાઈ આહિરના હાલમાં જ લગ્ન થયા હતા અને તેઓ હનીમૂન માટે ઇન્ડોનેશિયાના બાલીમાં ગયા હતા। ત્યારે તેઓને બાલીમાં ખરાબ અનુભવ થયો હતો। આગળ વાત કરીએ, પોપટભાઈએ જણાવ્યું કે તેઓ રિક્ષામાં ખાવા માટે બહાર ગયા હતા અને તેમની સાથે રિક્ષામાં આપણા ભારતના 2 યુવાન હતા। જ્યારે જમવા જવાનું હતું ત્યાં ઉતાર્યા અને જમીને પાછા વળ્યા ત્યારે રાતના 11:30 વાગ્યા હતા। પછી તેમણે ટેક્સી બુક કરાવી હતી, પણ રાત થઈ ગઈ એના હિસાબે કોઈ ટેક્સી નહોતી મળતી અને ઓનલાઈન ટેક્સી બુકિંગ બતાવતી હતી, પણ ઓનલાઈન 2.5 લાખ રૂપિયા ટિકિટ બતાવતા હતા। તે ગરજનો ભાવ લેતા હતા, તો પણ પોપટભાઈએ 1.80 લાખ રૂપિયા બુક કરાવ્યા। તેમણે કહ્યું ઇન્ડોનેશિયાના જેટલા રૂપિયા હતા તે પૂરા થઈ ગયા હતા। પછી ત્યાંથી નીકળી ગયા અને જે રસ્તા પર નીકળ્યા ખબર નહીં તેમના મનમાં શું આવ્યું અને અમને બેયને રસ્તામાંથી નીચે ઉતારી દીધા। પોપટભાઈની પત્ની જણાવે છે કે અમારી જિંદગીનો ખરાબ અનુભવ અને અમે રાત્રે એકલા થઈ ગયા હતા। અમે બંને ડરી ગયા હતા। આમ તો કોઈ તકલીફ નહોતી। એક માણસ અચાનક ત્યાં આવ્યો, અમને પૂછ્યું તમારે ક્યાં જવું છે, અને એ માણસે અમારી પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા। પોપટભાઈએ એ વાતને લઈને કહ્યું કે જે પણ આપણા જીવનમાં આપણી સાથે ઘટના બને છે તે આપણા સારા માટે જ થાય છે। કહેવાનું એટલું જ કે રસ્તામાં તમે એકલા પડી જાઓ તો ગભરાવાની જરૂર નથી। પોપટભાઈ ઇન્ડિયા પાછા આવી રહ્યા છે।